બધી મહેનત પાણીમાં ગઈ. ઘર જે સાફ કર્યું ને બધું કર્યું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? આજે જો હવે છેલ્લો દિવસ. આજે આ ઓશરીને પડ્યું કરવાનું છે અને બીજા બધા જે કપડાં હતા એ શેત્રુંજીને બધું ધોવાનું હતી, પલાળી દીધી છે. આજનો દિવસ આ બધું નીકળી જાય ને રસોઈ પાછી થોડીક વહેલી રોજ તો કરી નાખું, આજ વધારે વહેલી કરવી પડશે કારણ કે 2 જણને જમીન નીકળવાનું છે, બહાર દુકાને જવાનું છે ભાવનગર. આજ તો દેવાંગને હારવાર જવાનું છે પપ્પાની, એટલા માટે છે ને રસોઈ પહેલાં કરી નાખું. 2 વાગે લોકો નીકળવાનું, રોજ તો કરી જ નાખું પણ આજ વધારે વહેલી કરી નાખવી પડશે. લોકો જમતા થાય ને મારું કામ શરૂ કરે. અને ઓલા બી આજે ઘરે છે પાછા, દિશા અને વંશ, એટલે પછી બપોર પછી દેવાંગને એટલે બેન રાખવાને કામ કરતું જવું. મોટા થઈ ગયા છે પણ બાધે બહુ તોફાન, હેરાન બહુ કરે એવું છે. રસોઈની કરીને પછી બહારનું છે આજે વધારાનું છે બાકી હતું બધું કામ, એ કામ પૂરું કર્યું. ઓશરીનું ને ફળિયાનું બધું સાફ કર્યું. બપોરે કામકાજ પત્યું પછી સૂઈ ગયા હતા ઘડીક. હવે ફાઇનલી બધું ઘરનું કામ આજે પૂરું થઈ ગયું છે. જે બધી ધોણ હતી એ ધોઈ નાખી. હવે 12 કપડાં સુકાઈ છે લેવાના છે, લઈને સંકેલ નાખીએ. આજે બધું ઘરનું કામ પતી ગયું. કાઢતી છે બધું રેગ્યુલર હોય તે. ને હવે ચા પાણી પી લઈએ. દેવાંગ હજી આવ્યા નથી, એને પપ્પા મોડા આવશે, રાતના 8 વાગી જશે. દીશુબેન ગયા ટ્યુશને, એટલે હું ને વંશભાઈ હવે ચા પાણી પી લઈએ. કે મારે પીવું છે, મારે પીવું છે એને. હા, હાલો ત્યારે ચા પાણી પી લઈએ. બધી મહેનત પાણીમાં ગઈ. ઘર જે સાફ કર્યું ને બધું કર્યું. આજે માંડ પૂરું થયું. ત્યાં વાવાઝોડું સાંજે એવું આવી ગયું ને બધું વરસાદની, પાછું બધું ઘર આખું આમ નામ થઈ ગયું. બધી મહેનત પાણીમાં ગઈ. ક્યાં મહેશભાઈ? હજી જો લાઈટ તો અમારે આવી જ નથી, હોય ક્યારે આવશે શું ખબર. તમને મારું મોઢું હરકું નહીં દેખાતું હોય. ક્યાં વંશુભાઈ? વગર મોસમે વરસાદ ને વાવાઝોડા આવીને ગયા છે. ઘરની બધી દશા બેહાડી દીધી. તો ચાલો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરશો મિત્રો. જય અંબે મહાદેવ, જય માતાજી, એન્ડ બી સેફ. ધ્યાન રાખજો તમારા લોકોનું. તમે બધા વાવાઝોડામાં ઘરની બહાર કામ વગર જાવું નહીં. જય માતાજી.